પંચમહાલ જિલ્લાના શિવાલયો શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, જ્યારે શહેરમાં આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીનો ભક્તોનો ઘસારો જોવા મળ્યો। પંચમહાલ જિલ્લામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા, જ્યારે શહેરમાં આવેલા પૌરાણિક સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ રહેલું હોવા સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોવાથી મંદિર ખાતે વહેલી સવારથી દર્શન કરવા માટે ભક્તોનો ઘસારો જોવા મળતો સાથે મરડેશ્વર મહાદેવને બિલીપત્ર જળ ચડાવી પૂજા અર્ચના કરી હતી। ઓમની પ્રતિકૃતિ સતત ગંગા જળનું જલાધારી ધરાવતું 8 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોળા અને રુદ્રાક્ષ જેવી ભાત ધરાવતા મરડેશ્વર મહાદેવના શિવલિંગની દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। દૂર દૂરથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ આજે મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની અવરજવર જોવા મળી હતી। શ્રાવણ મહિનામાં દર સોમવારે હું અહીંયા આવું છું અને પૌરાણિક મંદિર છે, જે પણ ભક્તો એમની મનોકામના લઈને આવે છે એમની મનોકામના મહાદેવ મંદિરમાંથી પૂરી થાય છે। સૌથી મોટું 8 ફૂટ ધરાવતું શિવલિંગ અહીંયા પૌરાણિક શિવલિંગ છે, અહીંયા દર્શન કરવાથી મનને શાંતિ મળે છે। ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।